જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો. તો આજે છે ને પૂર્ણિમા થઈ ગઈ છે અને ડિનર ચડવાનું ચાલુ કરી દીધું છે. મોડું થઈ ગયું કારણ કે આજે સ્પર્ધા હતી અને લોકોને જવા નહોતા દેતા કારણ કે બધા લોકો માટે નો એન્ટ્રી હતી ડિનર ચડવા માટે. 5 વાગે આવી ગયો તો અત્યારે 7:20 થઈ ગઈ છે અને જૂની સીડીએથી જવા માટે પરમિશન આપી દીધી છે. તો જૂની સીડીએથી ચાલવાનું ચાલુ કરી દીધું છે અને આજે તમને જે ગિરનારમાં એક રહસ્યમય એવી જગ્યા છે જે ગુરુદત્ત મહારાજના દર્શન કર્યા પછી છેલ્લી ટૂંક જે 7મી ટૂંક કહેવાય છે ત્યાં મહાકાળી માના દર્શન કરવા જવાનું છે. તો બન્યા રહેજો વિડીયોમાં. મહાકાળી માના દર્શન કરવા માટે જવા માટે ત્યાં કોઈ પગથિયા નથી, જંગલવાળા રસ્તે થઈ અને જવાનું છે અને બહુ ખતરનાક ટ્રેકિંગ કરી અને માતાજીના દર્શન કરવાના છે. તો વિડીયોના માધ્યમથી તમને આજે હું એ દર્શન કરાવવાનો છું. તો વિડીયોને લાઈક હાઈપ આપી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને મેળાને હવે 9 દિવસ જ આડા રહ્યા છે, તૈયારી ફૂલ ચાલુ થઈ ગઈ છે. એની અપડેટ પણ તમને આપતો રહીશ. તો અત્યારે જો ઘણા લોકો રાહ જોઈને હતા મારી હારો એ પણ આગળ જાય છે. જૂની સીડી થોડીક ચડતા ત્યાં સરસ મજાના ગિરનારી મહારાજના દર્શન થાય છે. વાહ ભાઈ વાહ, જય ગિરનારી. તો અત્યારે સવારમાં આવો કંઈક માહોલ છે. અહીંયા પહોંચીએ એટલે પહેલી વાર ગુરુદત્ત મહારાજના દર્શન થાય. થોડુંક વોકિંગ કરવાનું આવે ને આ પથ્થર પવન આવે છે ભાઈ, 1 નંબર વાતાવરણ. જો સુરત દાદા હવે થોડીક વારમાં દેખાય એવું લાગે છે. ખૂબ સરસ મજાનું. પહોંચી ગયા છીએ અને નજારો જોવા સવારમાં. વાહ ભાઈ વાહ, જય ગિરનારી. તો અત્યારે આપણે શૈસાવન આશ્રમ અને આ બાજુથી હનુમાનધાર તરફ જવાનો માર્ગ આવી ગયો, ત્યાં પહોંચી ગયા છીએ. ત્યાંથી આપણે જવાનું છે. અત્યારે જે વિડીયોમાં ખૂબ સરસ મજાના આજે મહાકાળી માતાજીના દર્શન થવાના છે આ ગિરનાર પર્વત ઉપર છેલ્લી ટૂંક ઉપર. અત્યારે છે ને હવે અંબાજી મંદિર પાસે આપણે પહોંચવા જઈએ છીએ અને વાગી ગયા છે જો 9:08 મિનિટની વાર છે. નજારો તો હવે અને હજી સૂરજનારાયણના આપને દર્શન થયા નથી, હજી ઠંડુ વાતાવરણ છે.
મિત્રો હવે આપણી યાત્રા ચાલુ થાય છે મહાકાળી ખપ્પર, જે 7મા પર્વત ઉપર આવેલ મહાકાળી માતાજીનું સ્થાન છે, ત્યાં દર્શન કરવા માટે. તો આવો કંઈક રસ્તો છે, સીડી આ જગ્યા ઉપર નથી, આવો જંગલવાળો રસ્તો છે, પાર કરીને જવાનું છે. જગ્યા ઉપર તો છે ને ભાઈ, જોયું હોય તો જ સાહસ કરાય, અને સાથે ગ્રુપ હોય તો. આજ તો પૂનમ છે એટલે ઘણા બધા લોકો જાય છે, એટલે કંઈ ચિંતા જેવું છે નહીં. રસ્તો એકદમ પથ્થરવાળો, અણીવાળા પથ્થર, અને પગ મૂકવામાં બહુ ધ્યાન રાખવું પડે એવું છે. આવો કંઈક રસ્તો છે. કેટલી વાર લાગે હવે જોઈએ મહાકાળી માતાજી પાસે પહોંચવામાં. હજી આપણે હે ને આ ટૂંક પાસે આવી ગયા છે, અને સામે દેખાય એ ટૂંકે જવાનું છે. આવી કંઈક મજા હે ગિરનારી મહારાજની. વાહ ભાઈ વાહ, જય ગિરનારી, જય ગુરુદત્ત મહારાજ. ફૂલ ટ્રેકિંગ વાળું છે. મહાકાળી માતાજી પાસે પહોંચવા જેવો તેવો રસ્તો નથી, બહુ અઘરો છે. પણ આજ તો નક્કી કર્યું જ હતું કે તમને દર્શન કરાવી, અને હું પણ આજ દર્શન કરી મહાકાળી માતાજીના ખપ્પરના. જે છેલ્લી ટૂંક છે, 7મી ટૂંક, બહુ અઘરી છે. આ બાજુ જો એક ટૂંક તો આવવા આવી છે, 5મી હોય કે 6ઠ્ઠી હોય, છઠ્ઠીમાં દેખાતી હશે. ને એક્ઝેક્ટ પાછળ ગુરુદત્ત મહારાજની ટૂંક. વાહ ભાઈ વાહ, થી હે ને સીધી ખાઈ જેવું છે. સાઈડમાં આવો પથ્થરવાળો રસ્તો, જે પાર કરી અને ઓલી ટૂંક ઉપર આપણે જવાનું છે. જય ગિરનારી, જય ગિરનારી. દેખાય છે ભાઈ ને બાપા, બાપા ચડી ગયા એવું લાગે. વાહ ભાઈ વાહ, જોઈએ ત્યાં જઈને બાપાની ઉંમર કેવડી છે. બાપા આવડી ઉંમરે મહાકાળી માતાજીના ખપ્પર સુધી પહોંચી ગયા તો બહુ કહેવાય. બાકી આ રસ્તો એવો ડેન્જર છે ને, બહુ એવું છે. જમવાનું કામ જ નથી. બાપા પહોંચી ગયા, બહુ મળીએ બાપા ક્યાંથી આવે છે. આવડી ઉંમરે ત્યાં પહોંચી જતા હોય તો શરીર કેવું હોય છે. પાછું એક જંગલ આવી ગયા, ચારી ભાઈ ભાઈ વાકુવરી નાનું પડે એવું છે. અહીંયા આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કર્યા એ પર્વત ઉપર, અને અહીંયા આવે મહાકાળી માતાજીની ગુફા છે. તો મહાકાળી માતાજીના દર્શન કરાવું તમને, અને હું પણ. જય મહાકાળી માં. વાહ ભાઈ વાહ. જગ્યા ઉપર મહાકાળી માતાજીની આવેલી છે, તેના પણ આપણે દર્શન કરીએ.
અને કહેવાય છે આ ગુફાની અંદર ખપ્પરવાળા મહાકાળીમાં બિરાજમાન છે અને ઉપર એના ચરણોના નિશાન છે. તે પણ હું તમને દર્શન કરાવીશ. જય મહાકાળી. વાહ ભાઈ વાહ. અંદર આવતા જ અહીંયા મહાદેવ. વાહ ભાઈ વાહ. ને હવે દર્શન કરી રહ્યા છીએ આપણે મહાકાળી મા કપ્પરવાળી. વાહ ભાઈ વાહ. જય માતાજી. જય કપ્પરવાળી માં. આવી કંઈક માતાજીની ગુફા છે. વાહ ભાઈ વાહ. જય માતાજી. करो चढ़ जाओ चढ़ाई ચાલુ છે. આવી ગયા છે અને આ છે મહાકાળી માતાજીનું ખપ્પર. વાહ ભાઈ વાહ. જય માતાજી. અને હવે તમને દર્શન કરાવું માતાજીના ચરણ પાદુકાના. અને આ છેલ્લી ટૂંક છે. અહીંથી ગિરનારની ટૂંક પૂરી થાય છે. તો હવે આ બાજુ છે ને માતાજીને ચરણના નિશાન. અહીંયા છે ને આપણે મહાકાળી માતાજીના ખપ્પરના દર્શન કર્યા અને મહાકાળી માતાજીના ચરણ પાદુકા. અને આ બાજુ હજી જો સામે ગુરુ દત્તાત્રેય ભગવાનનું શિખર દેખાય છે અને ગોરખ શિખર. અને અહીંયા જો નંદી મહારાજની આકૃતિ જેવો પર્વત. અને આ બાજુ હજી એક જગ્યા છે એના પણ હું તમને ત્યાં જઈ દર્શન કરાવીશ. જો અહીંયા ભૈરવ દાદાનું સ્થાન આવેલું છે. ઘણા બધા લોકો છે અહીંયા. આપણે પણ હમણાં અહીંથી ઉતરી જઈએ મહાકાળી ખબર. અને અહીંથી સીધી નીચે ખાય છે અને અહીંથી ને મારવેલાની જગ્યા દેખાય છે. કિંગે મારવેલાની જગ્યા અહીંથી દેખાય છે. અને સરખડિયા હનુમાનજી મહારાજ. આ સરખડિયા હનુમાનજી મહારાજની જગ્યા. અને આ બાજુ એક શિલા જો અદ્ભુત રીતે ટીંગાઈ ગયેલી છે. ગિરનારી મહારાજની લીલા બતાવું તમને. કંઈ થાય નહીં. અહીંથી છે ને સીધી નીચે ખાય જ છે. એટલે અહીંયા લોકોને અવર જવર માટે નથી આવવા દેતા. અહીંથી સીધી ખાય છે. અને સામેનો પથ્થર જો એમને મગજ પગજ છે ને. ઉપર પાછો એક પથ્થર. પથ્થર માથે પથ્થર. આવા તો કેટલાય પથ્થર છે જે ટીંગાઈ ગયેલા હોય. એમ લાગે કે હમણાં પડી જાય. એ પડે એટલે જો નીચે સીધી ખાય છે ઊંડી ઊંડી. તો આવી કંઈક ગિરનારી મહારાજની લીલા છે. તમને દર્શન કરાવ્યા. અને હજી ભૈરવ દાદાનું નીચે મંદિર છે એના પણ તમને દર્શન કરાવી દઉં. ત્યાં અહીંયા નીચે પર આપણે મહાકાળી ખપ્પરના દર્શન કર્યા. આ બાજુ મહાકાળી માતાજીની ગુફા આવેલી છે ત્યાં પણ દર્શન કર્યા. અને સામે ગુરુદત્ત મહારાજ. અને આ બાજુ છે બટુક ભૈરવ દાદા.
જય ભૈરવ દાદા. જો અહીંનો વ્યૂ. ગિરનારની ડુંગર સુધી જે 7મી ટૂંક છેલ્લી ટૂંક છે ત્યાં મહાકાળી માતાજી ઉપરવાળા બિરાજમાન છે. એના ચરણોના પણ તમને દર્શન કરાવ્યા. તો હવે અહીંથી આપણે જઈએ છીએ ફરી પાછા દત્તાત્રેય જે ટૂંક છે ત્યાં સીડી ચાલુ થાય ત્યાંથી જ આપણે પાછી સીડી પકડવાની છે. અને બપોરના વાગી ગયા છે 1:45. તો હવે સીડી તરફ જઈએ અને હું જ એકલો છેલ્લે રહ્યો છું અહીંયા. બધાય દર્શન કરીને નીકળી ગયા. આમથી આપણે આવ્યા અને આ શિલા જો અહીંયા મેં તમને દર્શન કરાવ્યા હતા ને કાળભૈરવ દાદાને. અહીંયા પણ એક જ શિલા છે. એની નીચે કાળભૈરવ દાદાનું સ્થાન આવેલું છે. જેણે ટેકા મારી આ શિલાને અહીંયા રાખેલી હોય એવું લાગે ને. જય કાળભૈરવ દાદા. વાહ ભાઈ વાહ. જય ગિરનારી. ચાલો આપણે હવે ધીમે ધીમે સીડી તરફ રવાના થાય. રસ્તો છે બહુ ડેન્જર અને ત્યાં પાછું પહોંચવામાં કલાક જેવો સમય થઈ જાય. કંઈક બહુ જંગલ વધારે આવે છે, ખુલ્લું બહુ ઓછું આવે છે. આવા રસ્તે થઈ ઉગવાનું છે સીડી પાસે. તમને દર્શન કરવાની કેવી મજા આવી કમેન્ટમાં જરૂર કહેજો. અને તમારો કંઈ હજી ઈચ્છા હોય બાકી રહી ગઈ હોય આમાં કંઈ મિસ્ટેક દેખાતી હોય તો પણ જરૂરથી કહેજો. હવે આ પર્વત થોડા ખાલીએ ને એટલે અહીંથી સામે પાછું થોડું ખુલ્લું દેખાય. પાછું જંગલ આવી જાય. ખુલ્લું તો બહુ ઓછું આવે છે. બાકી તો આવો વાળો રસ્તો છે. તમને જો અનુભવ હોય આ રસ્તો જોયો હોય તો જ આવું. બાકી એકલા તો બિલકુલ ના આવવું. બહુ ભયંકર છે આ રસ્તો. એટલે આવી જો જડીબુટી અહીંયા જોવા મળે છે ને. બાકી મસ્ત મજાનું છે ને. આવી જડીબુટી તો અસંખ્ય છે ગિરનાર પર્વતની અંદર. અહીંથી પાછું હવે ખુલ્લું મેદાન આવી ગયું છે. નીચે ઉતરી પછી પાછું જંગલ આવી જાય. આપણે જવાનું છે સામે. જો દેખાય એ લોકો હાલ્યા જાય છે. તમને દેખાતા હશે કદાચ. ઝાડવા પાસે હિલ્લા જાય છે ત્યાં સુધી પૂગવાનું છે. ત્યાંથી થોડુંક આગળ જાય ને પછી સીડી આવે. ત્યાં સુધી તો બહુ ખતરનાક ટ્રેકિંગ કરી જવાનું છે. અહીંયા જો પાંદડા વગરના ઝાડવા. વાહ ભાઈ વાહ. અદભુત. ગિરનારમાં તો જેટલું જોઈએ એટલું અદભુત. અહીંથી સીધા આમ જાય સીધી ખાય. એટલે રસ્તો બહુ ડેન્જર છે. હલવામાં બહુ ધ્યાન રાખવું પડે એવું છે. પણ આજનો એક્સપિરિયન્સ હા મજા આવી ગઈ. પૂનમનો દિવસ હતો. મહાકાળી માતાજીના દર્શન કર્યા. સાથે સાથે બટુક ભૈરવ, કાળ ભૈરવ, ગુરુ દત્તાત્રેય ભગવાન, અંબાજી માતાજી બધાના દર્શન કર્યા. મજા આવી ગઈ. બહુ ભયંકર રસ્તો છે.
નહોતું એટલે પણ ભગવાન બેઠા છે. નામ તો કોઈ કે લખ્યું નથી. જય ભગવાન. અને ગુફા છે, અંદર ગુફા છે. કદાચ કોઈ સાધુ સંતો અંદર હોય પણ હવે ખબર નહીં ક્યાં ભગવાન છે, કોની જગ્યા છે, મને અત્યારે ધ્યાનમાં આવ્યું. જય ગિરનારી. ચાલો આપણે આગળ વધીએ. હવે પાછા આવશું ત્યારે યાદ રાખશું ને મંદિરે આપણે પૂછશું કે ત્યાં કેની જગ્યા આવેલી છે. હવે જંગલ ચાલુ થાય છે પાછું અહીંથી. અત્યાર સુધી ખુલ્લું હતું, હવે જંગલ આવી ગયું છે. થોડુંક જંગલમાં આવી પછી પાછું ખુલ્લું આવી જાય, પછી પાછું જંગલ આવી જાય. એવી રીતે આ રસ્તો છે. જય ગિરનારી. ગિરનારી. વાહ ભાઈ વાહ. હવે આપણે શિખર પાછા પહોંચવા જ આવ્યા છીએ. દત્તાત્રેય શિખર. અને આ બાજુ છે નાની નાની ટૂંકું કેટલી બધી કાંઈ આવે છે. આ બાજુ આપણે ગયા હતા આ ટૂંક ઉપર, જે છેલ્લી ટૂંક મહાકાળી ખપ્પર. તો એટલો આપણે જંગલવાળો રસ્તો પાર કરી લીધો છે. બસ હવે સીડી આવી જાય. બન્યા રહેજો વિડીયોમાં. મહાદેવ. જય ગિરનારી. આજની યાત્રા તો ભાઈ અદ્ભુત જ છે. અમને કેવી મજા આવી ને એ જરૂર કોમેન્ટમાં કહેજો. અહીંયા જો વ્યૂ એક નંબર. વાહ ભાઈ વાહ. હજી વાતાવરણ તો હાવ ખુલ્લું જ નથી, ધૂંધલું ધૂંધલું હોય એટલે આવું દેખાય છે. વિચારતા ને અહીંયા જો નાગદાદાની આકૃતિનો પથ્થર અહીંયા આપણે દર્શન થાય છે. વાહ ભાઈ વાહ. હરિયો હરિયો. અને ગુફાઓ તો ભાઈ બધે આપેલી જ છે. જય ગુફાઓ. ગિરનારમાં તો આવી અનેક ગુફાઓ છે. તો હવે આપણે સીડી પાસે પહોંચવા જ આવ્યા છીએ, જે ગુરુદત્ત મહારાજની કમંડળ કુંડની નીચે જગ્યા છે. શિખરથી નીચેના ભાગમાં ત્યાં આપણે પહોંચવા આવ્યા છીએ. અને હમણાં સીડી આવી જાય પછી કંઈ ઉપાધિ નથી. બાકી તો જો આવો ખતરનાક ટ્રેકિંગ કરી દર્શન કર્યા મહાકાળી ખપ્પરના. તો જો અહીંયા હવે આપણે આ છે ગુરુદત્ત ધૂણો, નીચે કમંડળ કુંડની જગ્યા છે. અને ત્યાંથી હવે આપણી સીડી ચાલુ થાય. હજી થોડુંક આવું છે, હાલવાનું હાલી લે. ભયંકર છે. ત્યારે પગ મસરી જાય, બહુ ધ્યાન રાખીને હાલવું પડે એવું છે. હવે જગ્યા આવી ગઈ છે. અહીંથી હવે આપણી સીડી ચાલુ થાય. જય ગિરનારી. વાહ ભાઈ. અહીંયા જો આ શિખર છે નંદી મહારાજ. વાહ ભાઈ વાહ. જય ગિરનારી. ઉપર દત્તાત્રેય મંદિર, ચરણ પાદુકા, નીચે કમંડળ કુંડ, અહીંયા ગેટ. ને આપણે ગયા હતા અહીંયા મહાકાળી ખપ્પર, છેલ્લી ટૂંક ઉપર આવેલું છે. તો ત્યાં આપણે જઈ અને આજે દર્શન કર્યા. તો આ રસ્તેથી થઈને ગયા હતા. અત્યારે પાછા સીડીએ પહોંચી ગયા. અંબાજી મંદિર પાસે પહોંચવા જ આવ્યા છીએ. અને આજની યાત્રા આપણી સફળ રહી છે. તો વિડીયો કેવો લાગ્યો તમે જરૂર કરો. મહાદેવ થઈ જજો. ચેનલમાં જો નવો હોય કરી લેજો.
આવા વિડીયો જોવા માટે છે અને અહીંથી જો અત્યારે ધુમ્મસવાળું છે ને બે માહિતી બે દેખાય છે. પ્રયાસ કરું તમને દેખાય તો આ બાજુ છે ને અહીં વિલિંગ ડેમ દેખાય છે. અત્યારે ધુમ્મસ એવી છે ને બહુ ઝાખું દેખાય છે. અહીંયા વિલિંગ ડેમ છે, દાતાર પર્વત એ પણ ઝાખું દેખાય છે. અને આ બાજુ છે હસનાપુર ડેમ. ચોખ્ખું વાતાવરણ છે ને ત્યારે ફરી પાછો બતાવીશ. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.